30 વર્ષના રાજકીય વનવાસને પૂરો કરવાના ચિંતન માટે કોંગ્રેસ 64 વર્ષ બાદ ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજશે। 8 અને 9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર નજીક 2 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા। એક ડોમ અધિવેશન માટે, જ્યારે બીજા ડોમમાં અધિવેશનમાં ઉપસ્થિત રહેનાર મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે। A, B અને C પ્રકારની બેઠક વ્યવસ્થા હેઠળ 2000 લોકોનો સમાવેશ થાય તે રીતે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। આકરા તાપને લઈ ડોમમાં એસી અને કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી। 2 દિવસના અધિવેશનમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો માટે અમદાવાદ અને આસપાસની હોટલના અંદાજિત 2800 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા। એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી હોટેલ અને કાર્યક્રમ સ્થળ સુધી જવા માટે 1700 ફોર વ્હીલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રાષ્ટ્રીય કોંગ્રેસના હોદ્દેદારોની વ્યવસ્થા માટે જવાબદારી NSUI અને યુથ કોંગ્રેસને સોંપવામાં આવી। NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદ્દેદારો સફેદ ટી શર્ટમાં ડેલિગેટ્સ સાથે હાજર રહેશે। ડેલિગેટ્સ જ્યાં જશે ત્યાં તેમની સાથે રહેશે અને તેમને જરૂરી માર્ગદર્શન આપશે। 8 એપ્રિલે સરદાર સ્મારક પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે અને જે બેઠકમાં CWCના સભ્યો, તે ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, વિપક્ષ નેતા અને આમંત્રિત સભ્યો મળી કુલ 160 જેટલા લોકો ઉપસ્થિત રહેશે।